યુટ્યુબ ચેનલ ટોપિક તારીખ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જો ચેનલ ઉપર તમે નવા હો તેને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આપણી જોડે મોડાસાના ખ્યાતનામ ડૉક્ટર ઓર્થોપેડિક સર્જન ડૉક્ટર સાકિબ મલિક હાજર છે. આપણે એમને આજે સોશિયલ રિલેટેડ સવાલ કરીશું. ડૉક્ટર સાહેબ, આપણે જે રીતે તમે ઓર્થોપેડિક સર્જન છો, તમારી જોડે એક્સિડન્ટના કેસ આવે, હાડકું ભાગી ગયું હોય, તૂટી ગયું હોય, નોર્મલ સર્જરી હોય, મોટી હોય, માઇનર હોય, મેજર હોય, આવે એટલે સંધાઈ જાય. એક્સરેમાં નાની તિરાડ હોય તો બી તમે એને એના રિલેટેડ જે બી થતું એ કરીને એને આરામ કરવાનું કહો, દવાઓ આપો. મોટી જરૂર હોય તો સર્જરી કરો. એવી જ રીતે સામાજિક અને પારિવારિક સંબંધોમાં પણ તિરાડો આવતી હોય છે, તૂટતું પણ હોય છે અને ભાગતું પણ હોય છે. તો જે રીતે તમે ઓર્થોનું એટલે કે શરીરના હાડકાને રિપેર કરવા, પાછા સંધાજા હિલિંગ માટે જે કરો છો, તો સામાજિક સંબંધોને પણ એ રીતે પાછા જેવા હતા એવા કરવા માટે વ્યક્તિને શું કરવું જોઈએ? જી, બહુ સારો સવાલ છે, બહુ ગુડ સવાલ છે. અને કદાચ બની શકે કે હું એના માટે નાનો હોઉં, પણ તમે હવે મને સવાલ પૂછ્યો છે, તો મારા તરફથી એક બે વસ્તુ હું મૂકીશ. એક તો વાત છે કે કોઈ પણ સંબંધ અથવા કંઈ પણ પ્રકારની આ પ્રકારના લોકોના વચ્ચેના સંબંધો હોય છે, એમાં માણસ સાથે વ્યવહાર કરે એટલે નાનું મોટું ખોટું લાગતું હોય, ક્યારેક મન દુઃખ થતું હોય, અને ક્યારેક એટલું બધું વધી જતું હોય કે માણસનો સંબંધ પણ તૂટતો હોય છે. તો ત્યારે સૌથી પહેલાં જેમ તમે મને ઉદાહરણ આપ્યું કે બોન્સ તૂટે છે ને તમે શું કરો છો, તો ઘણી વખતે એમાં તો પહેલાં તો સમય આપવો પડે છે કે થોડો તમને સમય આપીને વિચારો કે તમે ક્યાં ખોટું કર્યું અથવા તો પહેલાં એ શું ખોટું કર્યું સામેવાળાએ, અને થોડો સમય આપો તો ધીમે ધીમે જે મન દુઃખ થયું હતું એ ધીમે ધીમે એની તીવ્રતા, એની સિવિયરિટી ઓછી થઈ જતી હોય છે. બીજી વસ્તુ એ છે કે તમે પોતે એક વખત તો એનો પ્રયત્ન કરો, જેમ કે લોકો જ્યારે વાગે છે ત્યારે આઈસ એપ્લિકેશન કરે છે, એને મટાડવાનો પ્રોસેસ કરે છે, તો બંને પક્ષ જાતે પહેલાં તો પ્રયત્ન કરે કે જે થયું છે એ દૂરનો વ્યક્તિ નથી, પોતાના નજીકનો જ વ્યક્તિ છે, તો એના સાથેનો જે સંબંધ બગડ્યો છે અથવા તો મન દુઃખ થયું છે એ નોર્મલ થઈ જાય, પાછું સારું થઈ જાય, એના માટે જાતે એક તો પ્રયત્ન કરે. પણ જો એવું થાય કે એના કરતાં વધારે તીવ્રતાવાળી વસ્તુ થઈ છે અને એના કારણે આ સંબંધ વધારે બગડ્યો છે, જેમ વધારે ખરાબ ફ્રેક્ચર થયું છે તો લોકો ઓર્થોપેડિક સર્જન પાસે આવે છે. તો એ જ રીતે તમારે મોટું પ્રોબ્લેમ થયો છે તો પછી ક્યારેક બીજા કોઈની ઇન્ટરવેન્શનની, બીજા કોઈના મદદની જરૂર પડતી હોય, ત્યારે બંને વ્યક્તિ કોઈ વ્યક્તિનું સાંભળતું હોય, એવી કોઈ વ્યક્તિનું, કોઈ વડીલનું, એને વચ્ચે લાવી શકાય, એના સાથે બેસાડીને જે પ્રોબ્લેમ હોય એ સોલ્વ કરી શકાય, અને આ રીતે સંબંધને ફરીથી સુમેળ સારો કરી શકાય છે. અને માણસના જે નજીકના લોકો હોય છે એ હંમેશા એના સાથે જતા હોય છે. ઇવન કહેવાય છે કે લોહીની સગાઈવાળા લોકો જન્નતમાં પણ સાથે જશે. તો એના સંબંધો સુધારી લેવા માટે તો માણસની જવાબદારી છે, અને ગમે ત્યારે જરૂર પડતી જ હોય છે એમને, એટલે સંબંધો સુધારી જ લેવા જોઈએ. આવું મારું એક નાનું સલાહ છે. કદાચ આ તમને બધા જે વ્યુઅર્સ છે એમના માટે લાભદાયી હોઈ શકે છે.